કાલ શૂટિંગ કરી છે ભાભાને ટ્રેન્ડે પાડી એકતા નહીં રાત ભાવું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારનો બધા રાધે રાધે. હવે મસ્ત મજાની સવાર પડીને આપણે કરીશું બ્લોગ સ્ટાર્ટ. તો ચલો મસ્ત મજાની ફેમિલીની મુલાકાત કરાવો. તો ભાઈ જો શિવભાઈ દાબાજી આખી. શિવભાઈ ગુડ મોર્નિંગ બેટા. એટલે નહીં એ છોડે. અલે એ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ ફાઇનલી જો આવું છું. આજનો પ્લાનિંગ છે હજી 9 વાગ્યા નહીં પૂરા, પણ આ બધું ખાલી કરવાનું છે. બધું ઉતાર દેવાના. ગિફ્ટો ને મિક્સર 2 કલાકમાં, અને મારો ટાઈગર 2 કલાકમાં ધોઈ દઈએ હું. ટાર્ગેટ તમારો જો અત્યારે 9 વાગે ને 11:30 ધોઈ રહેવાનું. આ સ્ટીલનો વાળો પિત્તળ અને સ્ટીલનો ધોઈ જ કાઢે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કાંઈ નહીં, યાર ટાર્ગેટ લઈ લીધો છે. તો ચલો ફટાફટ છે ને આ ધરધડીને બધો બહાર પેલાઈને ઉતારી આલો. બધી બાજુથી બધું ઉતારીને આવ્યું ફટાફટ. પછી તમારે થોડા રેન મળીએ. તેને તું રમજો, કોઈને હેરાન ના કરતું. મમ્મીજી ગુડ મોર્નિંગ. બાલી આવી બાર બોલે ઓય ઓય લે મમ્મી હું આનું તાતું ફટફડાવ. હા નહીં બાબા પગ તો જો ને આ કાલ શૂટિંગ કરી છે. બાબાને ટ્રેન્ડે પાડી એકતા નહીં રાત ભાવું. આ કાલે હું કહેતો લે શાંતિ શૂટિંગ કરો. હા શૂટિંગમાં એવું નહીં થયા ના. કાલ આપણે પેલી ફાઇટ કરતા કરતા ભય પડે ને રાવલે 3 જણા એ વખત તમારા ઉપર પાડે. એટલે કોઈ નામ કોઈ ના માથા આવે એવું કંકાળ હતું. મમ્મી જોજે ના હું ના મારે આ ડોહું નામ પેલા ક્રેક થઈ ગયું. શિવા બાપા સળાઈ આવ્યો તો ને ચડાઈ આવ્યો તો પગ તો ચડાવ્યો પણ ઓછો તો ઉતરી ના જાવ છો. ના ઉતર તાત્કાલિક ના ઉતર તાત્કાલિક ના ઉતર. અમારે તો મસમનો ગાળો છે ને પેલો એટલે પીસ ઓનું કરું છું. હાથ ના નાખ હું પટાકો રાતે 3 જણો પકડી પેલો અંગૂઠો મેળે એટલા હતું ત્યાંથી જોવાની કે હું રાડો થઈ જઈ તું હજી ખકડી રે 3 જણો પકડ્યો રોહિત પકડી પેલો મેડમ ખેંચ્યું હું એ બુમો રાડો થઈ ગયો. અરે ઓમ કે અડું તો જુઓ ને અને લગીને ઓગણે હતી અડાવી. આવું શૂટિંગ કર્યા તો મરી જઈએ. અલે શૂટિંગમાં નહીં વધારે વાગ્યું. આ ઠેઠ પગાર છે વધારે ઈ કણે વાગ્યું. એ તો આ તો મસ્તી કરતા હ. મસ્તી ના તો ભાઈ ઘાસ હતું ઘાસ હતું ખાલી આ બોડું. ફાઇનલી જો હું મસ્ત મજાનું બધું ફટાફટ આપણે ખાલી કઈ ગાડી તિજોરી બિજોરી જો. અને ભાઈ સેલેરી ટાઈમ પોપટ પાડીને આવ્યા છે પણ દિયાબત્તી કરવા આવ્યા સ્પેશિયલ ને કોમ તો ના હોત. દિયાબત્તી કરવા આવે ને જો ભાઈ ચાલે હા એવું યાર ઝટકા મારે જોરું ચેલું હતું એ જેવું આવન બકાય યાર ખરેખર આમ એવું થઈ ગયું ને તું દિયાબત્તી કરી ફટાફટ તો ઘર ખાલી કરી નાખીશું. ચલો એ સેલેરી દિયાબત્તી કરે છે ને આપણે ફટાફટ થોડું કોમ છે પટાઈ દઈએ. તો ગાઈસ ફાઇનલી જો શિવમ 2 જણ આવ્યા છીએ હાટકેશ્વર મંદિરમાં, કારણ કે એકણ અમારા સાથે મહાનો વિદાય સમારંભ છે. એસટી ડ્રાઈવરમાં કંડક્ટરમાંથી હવે રિટાયર્ડ થઈ રહ્યા. ચલો થોડું બતાવીએ. रिटायर आदमी में स्वागत करते
મહાને નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ ગોઠવ્યો છે. અમારા શૈલેષભાઈ શૂટિંગ ઉતારે ચાલ ઉઠાવીને સન્માન કર્યું એમને. આ બધો ફેમિલીનો સભ્ય બી હવે આ બધા અમારા મમ્મીને બેઠો છું. મસ્ત થાય છીએ. हेलो भाई साहेब श्री जय विनंती के लिए शब्द अलग के कैसे साहेब श्री દવાખાને જવું જ છે. તો ગાઈસ મમ્મીને આવ્યા છે કે હા તું રાખ લે હું જમી લઉં તાને ભયા રાખી છે જમી લઉં જા બેટા માસી પાન માસી આવો ચૌદ વાગ્યો હવે આવે છે મેં તાણ તું અરે બાલી હે અરે આ બાર રહી આ બાજુ રહી ફોટો શૂટ ચાલે. ગિફ્ટ બધી આવી જ ખાસી બધી માનતો. તો ગાઈસ મસ્ત મજાના 3 વાગી ગયા છે ને આપણે જો ચાલતા દુકાને ઠંડુ લેવા માટે મહેમાન આવ્યા છે ઘેર. તો ચલો ગાઈસ મસ્ત મજાનો ઠંડો બાટલો લેતા આવીએ. જો ભાઈ ચાલતી ગાડી આજે કારણ કે વખત તકલીફ વધી જઈ છે દુખાય છે વધારે એટલે બાઇક કીધું ચલાવું નહીં હેડી જઈએ દે. ચલો ગાય પહેલાં ઠંડો બાટલો લઈ લઈએ પૈસા તમને. ચાલો ગાય તો મોટો દાવતનો બાટલો ઉઠાવ્યો છે તો દાવત કરીએ છો. મહેમાન આવ્યા તો ફર્સ્ટ ઠંડુ કરાવીએ એમને. ચાલો ગાય થોડા રહીને મળીએ તમને. તો કાંઈ જો પગ ચઢાવવા માટે જઈએ આપણે. આ છે અમારા વડનગરનું બજાર. અને કાંઈ જો કાંઈ કાલનું પગ મટ્યું નહોતું ઉપરાંત પેટથી ચઢાવવા માટે રોપી લઈ આપણે જઈએ છીએ. કાંઈ જો પગ જો થઈ ગયું છે આવું જો થઈ ગયું લાલ જો આ વડનગરની ગલી એટલી હોંપડી છે ને આ રોહિતભાઈ જવાથી ગાય ગા એટલે આપણે બીક ના લાગતો બીક લાગે. જો આપણે નરેન્દ્ર મોદી સાહેબનું ઘર આવ્યો ભાઈનું કાંઈ જો ચઢાવવા માટે એટલે લાયા છે ત્યાં જગ્યા આપણે આવી ગયા છીએ. અને બીક તો એવું લાગે તો મારી જોગર જબ્બર બીક લાગે દુખાવો થાય છે. સારું તને બીક લાગે આ ફોટો પડાય આ ભાઈ જોડે ચલાવી આપણે હાથ ચડાવ્યો હતો અને આ પગ હવે ચડાવવાનો છે. જો બધું થઈ ગયું ચલો ઓછો આવ્યો છે. આ રોહિતભાઈ લાયા છે ને આપણે તો જબ્બર બીક લાગે છે. કાકા તો હાથે જ છે દુકાનો કાકા ચડાવું છું. હવે આવું પગ થઈ ગયું છે. આ સાકરો દુખાડો અરે હવે ના દુખાડો ચાલે કાકા પટ્ટી ચોટાડ છે. અરે એ ના દુખાડાય ઓમ ના આવતો. અરે કે ફોન થઈ ગયો આવી ઠોકર લાગી મને આવું આપણે પેલો હાથ તમને ચડાવ્યો મારો દાદા મારો હાથ ચડાવ્યો ખબર તારનો કમ્પ્લીટ થઈ ગયું. આવો જો સર ક્રેક નહીં હોય કશું ભાઈ હા. તો કાંઈ જો આપણે ઘેર આવી ગયા છીએ. એ ને હા સર મમ્મી અહીં ગયા પાટો બંધ થઈને આવ્યો. આટકું ખાઈ ગયું મારી ક્રેક છે થોડું કે તાણ એ બાબુ ભાઈ એ જો બે છોકરો રમવું છે બે ટાબરીઓ મને ધ્યાન ભાઈ ભાઈ બાબા આમાં ના પૂછ્યા ને તમે ભાઈ સાથે તો રોવતા પાણી હે
હવે આપણે જઈએ તુલસીમાં મમ્મી પણ ઘેર આવ્યા મમ્મી હજી આવ્યા નહીં એ સાતો હવે ટોલ કરશે પગોમે તો થયા લઈને ટોળી કરાવો મને ચો આવી ઓટી આલી ના બાબા ના મરે એ મારે હમણાં હા એ જોતી ટાઈમ લાજે મૂકી દે વાગેલું સર એક તો બધા તોડી કાઢે એમાં ઘેર જવું છે હવે એને એમ જવું જે મને દુખાય મારું શૈલેષજીને ખબર કાઢવા માટે છે આટલા બધા બહુ વળી શું કીધું કે દવા ડૉક્ટરે કીધું ડૉક્ટર જો આપણું કરાવ્યું ના હરખું કરાવ્યું ક્રેક હતું તેનું પપ્પા એ ઓને બોલતા હતા જો સર સાચું લોકો મજાક ના કરું હું ને તમે ને છે વાર તો તાને દસો આવું તો બોલો તમે બોલા બુમ્પા તું ક્યાં ધરાવ કે પપ્પા પપ્પા ઉપર આવો ઉપર આવો તો કે જો પપ્પા આયા તો ફસલા રાતી ખબર લેવા માટે ના એટલા તો શું કહવા મારે નહીં લેવા મારું કહવા ખબર લેવા આયા છીએ યાર ના હોય તો આ લાયા પાપડી પપ્પાજી આવ્યા હતા સ્પેશિયલ પાપડી પેકેટ લઈને આવ્યા વિરેન માટે ને આશય માટે હું કહેવાનું આજે લે પણ પપ્પા આલો છો બીજું કોઈ આલે આ તે દાડ જેટલો મને કેટલું લડ્યો જેટલો મને ઉપરથી મને લડવા માંડ્યો ના કે સહેલો મળવા આવ્યો હતા સહેલાને તમે કશું આલ્યું ના હું તો નતો કહીને તો કે જો સહેલાને તમે કશું નતું આલ્યું વાપરો હું કીધું ના લેવા તો હું ના જ કહું હું કીધું કોઈ આલ્યું નતું સહેલો ના કહેતો તો હું ના પાડતા તો હાલતા હું જ ના પાડી તમને લઈ લેવાના ઉપરથી જેટલું તો મને જો મમ્મી પહેલા આવી જતી જેટલો મને અને લડવા પપ્પા પાછળથી આવ્યા માંડ્યો. તમારા સહેલાને હાલવા ના પડે એવું એવું તો એવું તો ક્રેક નહીં કીધું ને વધારે ના એ તો ખાલી કે આટકું ખરું આમ હોય ને એ ઉપર ચડી ગયું છે એને ખેંચી આમ મેલે આમ સેટિંગ લાવી દીધું એ છોકરા જાય હાલતા પાછળથી હું તો જો પર હમણાં નતા જે તમે વિડીયો મોકલ્યો તો મને હોય ઈકળ ના રોજ પેલા ગયા ઈકળ ને પેલા શેફરાને ભાઈ મીવા છે ડૉક્ટર પટ્ટી બધું કરેલું છે એ પેલા ડૉક્ટર છે બરાબર